અમદાવાદ ભાજપ દ્વારા સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવશે। મનપાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ મેયર પ્રતિભા જૈન, પૂર્વ ડેપ્યુટી મેયર જતીન પટેલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ નાણી દ્વારા સંકલ્પ પત્ર રજૂ કરાયું। સ્વચ્છ અમદાવાદ, સ્વસ્થ અમદાવાદ અને સુરક્ષિત અમદાવાદની થીમ પર મેનિફેસ્ટો જાહેર કરાવવા ઈ ગવર્નન્સ ડેવલપમેન્ટ અને જીઓ ટ્રેકિંગ સિસ્ટમનું ડેવલપ કરવામાં આવશે। ફાટક મુક્ત અમદાવાદનું અભિયાન ચાલી જ રહ્યું છે, જેમાં 17 જેટલા નવા બ્રિજો બનાવાશે અને 3 જેટલા અંડરબ્રિજ બનાવવાનું આયોજન છે। એએમસીમાં રાજ્ય સરકારની રાહે રાજ્ય સરકારમાં રિયલ ટાઈમ એસેટ મોનિટર પોર્ટલ ડેવલપ કરેલું છે। એ જ રાહ ઉપર એએમસી પણ રિયલ ટાઈમ એસેટ મોનિટર પોર્ટલ તૈયાર કરશે। શહેરની વસ્તીને ધ્યાનમાં રાખી નવા આધુનિક પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન કર્યું છે, જેથી કરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કંઈ નાના મોટા પ્રસંગ કરવા હોય તો આ પાર્ટી પ્લોટ એમને ખૂબ અનુકૂળ રહે અને એમના ખર્ચામાં પણ ખૂબ ઓછી રાહત મળે એ માટેનું આયોજન છે। પીરાણા ડમ્પ સાઇટને નેસ્ત નાબૂદ કરવામાં આવશે। તે જગ્યા ઉપર સુંદર ગાર્ડનનું ડેવલપ કરવાનું આયોજન છે। કોમનવેલ્થ 2030 અંતર્ગત પ્રત્યેક ઝોનની અંદર મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન છે, જેથી કરી રમતગમત માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે આગ્રહ છે, દરેક ઝોનની અંદર આ વ્યવસ્થાઓ યુવાનો માટે અને જે લોકો સ્પોર્ટ્સની અંદર આગળ આવવા માંગતા હોય એની આ વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ। સ્વચ્છતા માટે 5 આરટીએસ બનાવવાનું આયોજન છે, એટલે સોસાયટીઓમાં થઈ નાની મોટી જગ્યાઓથી જે કચરો નાના સાધનોમાં આવતા હોય એ મોટી જગ્યાએ જ્યાં હબ હોય ત્યાં એ કચરો આવે અને પછી એને કોમ્પ્રેસ કરી અને પછી એનો નિકાલ કરવા માટેના 5 આરટીએસ બનાવવામાં આવશે। કિચન વેસ્ટ સીએનજી ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપિત કરવાનું આયોજન છે। લગભગ બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને આગામી સમયમાં એને કાર્યાન્વિત કરવામાં આવશે। આધુનિક ટેકનોલોજી દ્વારા ઓર્ગેનિક જે વેસ્ટ છે એને પ્રોસેસ કરી બાયોગેસ અને સીએનજી બનાવવાનું આયોજન કર્યું છે। અમદાવાદની અંદર હાલનું ગ્રીન કવર 12.50% છે, વધારી અને 18%નો લક્ષ્યાંક આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની જે ચોક્કસપણે આખી કોર્પોરેશનની બોડી બનવાની છે એને પોતાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે। હયાત તળાવના શુદ્ધિકરણ માટે સ્માર્ટ એરેટર ફાઉન્ટન ડેવલપમેન્ટ કરવાનું આયોજન છે। 109 જેવા આપણા તળાવો છે। આ તળાવોની અંદર ઘણી વખતે જ્યારે પાણી સ્ટેગ્નન્ટ હોય એ વખતે એના ઉપર લીલ થઈ જતી હોય, પરંતુ એ પાણીને સતત હલતું રાખી અને એમાં કોઈ પણ પ્રકારની લીલ ન થાય અને એનો બગાડ ના થાય એનું આયોજન પણ આપણે નક્કી કર્યું છે। શહેરમાં સ્માર્ટ સ્કૂલ બનાવવામાં